के साथ में जुड़े। વ્રજ મન કોણ લઈ જાય કનૈયાના કાવડ આવે રે વ્રજ મન કોણ લઈ જાય એ મને વ્રજના સપના આવે રે વ્રજ મન કોણ લઈ જાય
નંદલાલા એ માખણ ચોરી મટકી ફોડી ગયો ક્યાં દોડી નંદલાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા વનવારી એ વનવારી કહે રાધા પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ આવો ગિરધારી કાનુડો માગ્યો દે ને જશોદા મૈયા મોહન માગ્યો દે આજની રાત અમે રંગ પર રમશું 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 પ્રભાતે પાછો માગી લેને યશોદા મૈયા મોહન માગ્યો દેને ઓ પ્રભાતે પાછો માગી લેને યશોદા મૈયા મોહન માગ્યો દેને ઓ કાનુડો માગ્યો દેને યશોદા મૈયા મોહન માગ્યો દેને કાનુડો માગ્યો દેને યશોદા મૈયા મોહન માગ્યો દેને વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ બેતાજીએ નીચેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ 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 વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ બોલો શ્રી રાસ વિહારી લાલ કી જય હો આવી રાસ પંચાધ્યાયની ભગવાનની દિવ્ય લીલાઓની કથા છે જે 5 કર્મેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયોની અંદર સમન કરવાની લીલા એટલે કે રાસ પંચાધ્યાયની લીલા બતાવી છે ત્યાર પછી ભગવાને યુગલ ગીતની અંદર નૃત્ય કર્યું છે નારદ સુદર્શન અને શંખચૂડ નામના રાક્ષસોનો ભગવાન વધ કરે છે અને ત્યાર પછી નારદજીનું અહીંયા કંસની પાસે મિલન થાય છે નારદજી આવી અને કંસને કહે છે હે કંસ મજામાં છો ને ભાઈ કંસ કે હા મજામાં કે હું ખાખ મજામાં આકાશવાણી તે સાંભળી તે ભૂલી ગયો છો કે શું કંસ કે ના એ તો મને યાદ છે કે મારો નાશ કરનારો ગોકુળની અંદર જન્મી ચૂક્યો છે પ્રગટી ચૂક્યો છે નારદજી કે એના માટે તે કંઈ વ્યવસ્થા કરી છે કે નહીં કંસ કહે ના પ્રભુ શું કરવું તો કે તમે હવે ધનુષ્ય યજ્ઞનું રક્ષણ કરો કંસે પોતાના પ્રધાનની સાથે મંત્રણા કરી અને નક્કી કર્યું કે આપણી પાસે જે ધનુષ્ય છે એ ધનુષ્યનો યજ્ઞ કરીએ આ કંસને એવું વરદાન હતું કે જે વ્યક્તિ એ ધનુષ્યનો ભંગ કરશે ને એ વ્યક્તિ દ્વારા તારું મૃત્યુ થશે માટે ધનુષ્ય યજ્ઞની શુભ શરૂઆત કરે છે ધનુષ્ય યજ્ઞની અંદર ઘણા બધા રાજાઓને બધાને નિમંત્રણ આપવામાં આવે છે અહીંયા પ્રધાન દ્વારા કંસે મનની અંદર એવી વૃત્તિ નક્કી કરી છે કે આ ધનુષ્ય યજ્ઞની અંદર હું કૃષ્ણ અને બલરામને બોલાવીશ અને કૃષ્ણ અને બલરામનું કુવલિયાપીડ નામનો જે હાથી છે હાથીને મદિરા પીવડાવશું જે એક કુવલિયાપીડ નામના હાથીની અંદર હજારો હાથીઓનું જેની અંદર બળ છે એ હાથી દ્વારા આપણે કૃષ્ણને કચડી નાખશું અને કદાચ જો હાથી પાસેથી પણ કૃષ્ણ બચી જશે તો એ મલયુદ્ધની અંદર એનો સંહાર કરશું
માટે અહીંયા અક્રૂરજીને કહેવામાં આવે છે કંસ દ્વારા સંદેશો લઈને કે હે અક્રૂરજી, તમે વૃંદાવનની અંદર જાઓ અને કૃષ્ણ અને બલરામને તમારે તમારી સાથે લાવવાના છે આ યજ્ઞની અંદર. અક્રૂરજી મનની અંદર દુખી છે. કહો, મારે સ્વયં અખિલ બ્રહ્માંડના નાયકને મારે મૃત્યુ પાસે લઈ આવવાના છે. આવું મનની અંદર દુઃખ છે, પણ સાથે ક્યાંક આનંદ પણ જોવા મળે છે કે બાને મને હું સ્વયં ભગવાનની પાસે રહીશ, હું પરમાત્માની નજીક રહીશ, આ વાતનો એને આનંદ છે. અહીંયા ક્રૂરજી સંદેશો લઈ અને રથની ઉપર આરૂઢ થઈ અને વૃંદાવન તરફ આવે છે. ખૂબ મનમાં દુખી છે, કલ્પાંત કરે છે કે જલ્દી વૃંદાવન કે ગોકુળ ન આવે તો સારું, એટલો સમય ભગવાનને જીવવાનો સમય રહેશે. દુખી થતાની સાથે ઘણો બધો સમય સુધી, આમ તો બહુ છેટું નથી મથુરાથી વૃંદાવન, પરંતુ આવા વિચારની અંદર અક્રૂરજી આવે, આવવાથી ખૂબ એને લાંબો સમય પસાર થયો છે. અંતે સાંજના સમયે એ વૃંદાવનની અંદર અક્રૂરજીનો રથ છે પ્રવેશ કરે છે. પ્રવેશતાની સાથે જ કોઈ વ્યક્તિઓને પૂછે છે કે ભાઈ નંદજીનું ઘર ક્યાં છે, નંદ અને યશોદાનું ઘર ક્યાં છે? સૌ ગામવાસીઓ જણાવે છે કે અહીંથી તમને જે ઘરની અંદર આનંદ દેખાતો છે, કિલોલ દેખાતો છે, ત્યાં જાજા વ્યક્તિઓ હશે, એ નંદ બાવાનું ઘર છે. અક્રૂરજી પોતાના રથની ઉપર આરૂઢ થઈ અને નંદ બાબાના ઘરની અંદર પધારે છે. નંદ બાબાએ પોતાની વ્યવસ્થા પ્રમાણે અક્રૂરજીનું સ્વાગત કરે છે. અક્રૂરજીને બધા પ્રશ્ન પૂછે છે કે ત્યાં મથુરાની અંદર બધા સકુશળ છે કે નહીં? અક્રૂરજી કે હા, બધા મજામાં છે, પણ થોડાક દુઃખી છે મનની અંદર. એ સમયે ભગવાન કૃષ્ણ પોતાના ઘરની અંદર નહોતા, પણ થોડી વારમાં કૃષ્ણ ભગવાન આવે છે અને કહે છે કે ઓહો, આપણે ત્યાં તો અક્રૂર કાકા પધાર્યા છે. આવો અક્રૂર કાકા, આવો શબ્દ સાંભળતાની સાથે જ અક્રૂરજી વધારે દુઃખી થાય છે. કહો, જે પરમાત્મા મને કાકા કહીને સંબોધે છે અને હું જ મારા ભત્રીજાને મૃત્યુ તરફ લઈ જઈશ. આમ જીવનની અંદર ખૂબ દુઃખી છે અક્રૂર. પરંતુ ધીરે ધીરે સમય પસાર થતાની સાથે અક્રૂરજીના મનની અંદર એક વાત નિશ્ચય થઈ ગઈ કે કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ તો પરમાત્મા પોતે જ અવતાર ધારણ કરીને આ ધરાધામની ઉપર લીલા કરવા માટે આવ્યા છે. માટે જો હું કૃષ્ણને મથુરાની અંદર લઈ જઈશ તો કૃષ્ણ દ્વારા જ કંસનો વધ છે અને એના દ્વારા જે કાંઈ અત્યાચારો, અનાચારો, દુરાચારો આ પૃથ્વી ઉપર છે એ બધાયનું શમન થશે, ફરીથી ધર્મનું સ્થાપન થશે. અક્રૂરજી નંદ બાબાના ઘરની અંદર પ્રસાદ ગ્રહણ કર્યો છે, જમી અને ફરીથી બેઠા છે, વિચારે છે કઈ રીતે હું નંદરાયજીની વાત કરું. ભોજન કર્યા બાદ પોતે ફરીથી સાથે નંદરાયજીની સાથે બેઠા છે અને નંદ બાબાને અહીંયા અક્રૂર કહે છે કે હે નંદ બાબા, અહીંયા કંસ છે એ મથુરાની અંદર ધનુષ્ય યજ્ઞ કરવા જઈ રહ્યા છે અને એની અંદર આમંત્રણ રૂપે કૃષ્ણ અને બલભદ્રને બલરામજીને હું લેવા માટે એને મને મોકલેલો છે. નંદ બાબા મનની અંદર વિચાર કરે છે કે ઓહો, મારો દીકરો આટલો નાનો અને એમ છતાંય રાજાનું તેડો આવ્યો છે, શું કામે આવ્યો છે? આવો મનની અંદર વિચાર કરે છે, કલ્પાંત કરે છે. ત્યારે અક્રૂરજી કહે છે કે હે નંદ બાબા, તમે મનની અંદર દુઃખ લ્યો માં, કારણ કે આ કાનો એ તમારો દીકરો નથી, એ તો કંસ દ્વારા કેદખાનાની અંદર પુરાયેલા વસુદેવ અને દેવકીનું પુત્ર છે, એમનું સંતાન છે, તમે એમના પાલક પિતા છો. આ વાત સાંભળતા નંદ બાબાને જીવનની અંદર ઘણો આઘાત લાગે છે. દીકરાની અંદર એટલા બધા મોહાંત બની અને પોતે જીવનમાં દુઃખી થાય છે, કારણ કે નંદ બાબાને ખબર છે કે એક વખત કૃષ્ણ આ વૃંદાવન છોડીને જાય પછી ક્યારેય કૃષ્ણ પાછા આવવાના નથી.
પોતાના જીવ કરતા પણ જે વાલો હોય એ કૃષ્ણને હવે મથુરા મોકલવાની તૈયારી થાય છે. આ વાત ચર્ચાની અંદર નંદરાયજી જશોદાજીને કહે છે, હે દેવી તમે સાંભળો છો, અહીંયા અક્રૂરજી એટલા માટે પધાર્યા છે કે આપણા કાનાને લઈ જવા માટે આવ્યા છે મથુરાની અંદર. વાત સાંભળતા તો જશોદાજી ખૂબ દુઃખી થઈ અને કલ્પાંત કરે છે, રડવા લાગે છે, આંખમાંથી આંસુ સારે છે કે કાનૈયા હવે તો અમારાથી દૂર થઈ જાય છે. અમે એવા જન્મની અંદર કયા પાપો કર્યા છે કે તું અમને આવી સજા આપશ. એ કાના હું તારી માં હોવા છતાં હું તને પ્રાર્થના કરું છું, જે ખાંડણિયાની અંદર મેં તને બાંધ્યો કદાચ એ તારા મનની અંદર છે એટલા માટે તું અમારાથી દૂર થાશો. મેં તને શિક્ષાઓ કરી એટલા માટે તું અમારાથી દૂર થાશો. હે કાના તું અમારા જીવનની અંદર અમારું સર્વસ્વ છો. અમારો ત્યાગ કરી અને તું જો આ વૃંદાવન છોડીને જાય તો અમારું શું થશે? ખૂબ કલ્પાંત કરે છે. વિચારો તો ખરી, જે માએ પોતાના હાથેથી ઉછેરીને જે બાળકને મોટા કર્યા હોય એ જ બાળક મોટા થતાની સાથે જ્યારે માતા પિતાનો તિરસ્કાર કરે ને ત્યારે કેટલું દુઃખ થતું હોય છે. એવી જ આજની હાલત નંદરાય અને માં જશોદાજીની છે. કોઈ ઘરની અંદર ભોજન કરવા માટે તૈયાર નથી. ભોજન બનાવેલું એમને પડ્યું છે. કાનો રુદન કરે છે, માં જશોદા રુદન કરે છે. સ્વયં માં કાનાની પાસે પોતાના દીકરો હોવા છતાં એની પાસે માફી માંગે છે, હે કાના તું અમને છોડીને બીજે ક્યાંય ન જા. તું જો આ વૃંદાવનને છોડીને જાય તો પછી વૃંદાવન વૃંદાવન નહીં રહે. ધીરે ધીરે કરતા કરતા રુદનનો અવાજ સૌ વૃંદાવન વાસીઓના કાનની અંદર જાય છે. ગૌશાળાની અંદર બાંધેલી ગાયો રુદન કરવા લાગી. જે કાનાએ પોતાના ઉઘાડા પગે અમારી જે સેવા કરી છે એ કાનો હવે આપણે માયા લગાડી અને આપણાથી દૂર થવાનો છે. ગાયોના આંખની અંદરથી અશ્રુની ધારા વહે છે. ગોપીઓ, ગોપ બાળકો અને આખા વૃંદાવન વાસીઓ કૃષ્ણના વિયોગની અંદર દુઃખી થાય છે. ભલા વિચારો તો ખરી, એ ભગવાન કાનાએ ઠાકોરે કેવી પોતાની લીલા અને પોતાના દ્વારા મોહિત કર્યા છે બધા વ્યક્તિઓને. ખાલી 11 વર્ષની અંદર સૌને માયા લગાડી. એવી ભગવાન ઠાકોરજી બધાને ધીરે ધીરે સાંત્વના આપે છે કે હું કેવલ તમારી પાસે રહેવા માટે, ગાયોની સેવા કરવા માટે મારું અવતરણ નથી થયું. મારે તો હજી પૃથ્વી પર ઘણા કામ કરવાના બાકી છે. આખી રાત સૌ કોઈ રુદન કરે છે. કોઈ પોતાના ઘરની અંદર જતું નથી, કોઈ ભોજન પ્રસાદી લેતું નથી. ગાયો રુદન કરે, વાછરડાઓ રુદન કરે, વૃંદાવન વાસીઓ રુદન કરે, નંદ બાબા, જશોદા બધા જ રડ્યા કરે છે. સવાર થતાની સાથે અહીંયા અક્રૂરજી અને કૃષ્ણ ભગવાન એવું નક્કી કરે છે, ચાલો આપણે રથમાં બેસીને ધીરે ધીરે મથુરા તરફ પ્રયાણ કરીએ. પ્રયાણ કરવા માટે જાય અને માં જશોદા પાછા એમ કે છે કે હે કાના, મેં મારા હાથેથી બનાવેલું માખણ મેં તારા મુખની અંદર મૂકી અને તને ભોગ ધરાવ્યો. એ કાના, કદાચ તું મારું રડવું ન જોઈ શકે, પણ આખું આ વૃંદાવન વાસીઓ બધા જ રડે છે એનું તો તું સમજ. કોઈનું અત્યારે કાનું છે, બધાને આશ્વાસન આપે છે, તમે ચિંતા ન કરો, હું ભલે તમારાથી દૂર છું પણ જ્યારે તમે મને યાદ કરશો ને ત્યારે તમે મને તમારી નજીક પામશો.
રથની ઉપર આરૂઢ થાય છે. ગોકુળવાસીઓ, વૃંદાવનવાસીઓ એ બધા રથની આગળ સૂઈ જાય છે કે હે કાના, જો તારે અમને છોડીને જ જવું હોય ને તો અમારા દેહની ઉપરથી તારા રથને લઈ જા. અમારા પ્રાણ નીકળી જાય પછી તને જવા માટે કોઈ રોકશે નહીં. કેવું એનું બાલ્યકાળ હશે, કેવી એની પોગંડ અવસ્થા હશે. માટે કૃષ્ણના ચરિત્રો એવું દર્શાવે છે કે જેવું કૃષ્ણ જીવે છે એવું ભગવાનનું આચરણ આપણે આપણા જીવનની અંદર ઉતારવું જોઈએ. આવી કથાઓની અંદર કેવલ આપણે આપણા સંતાનોને ભગવાનના સ્વરૂપ તરીકે પૂજીએ છીએ અને એની અંદર ભગવાનનો ભાવ જાગે છે. તો જ્યારે એ જશોદાના કેવા પુણ્યનો ઉદય થયો હશે કે ત્યાં સ્વયં અખિલ બ્રહ્માંડનો નાયક એને ત્યાં ઉછરવા માટે આવે છે. અને એ જ જશોદાના ધનની એટલી બધી સમૃદ્ધિ છે ઘરની કે જ્યાં સ્વયં લક્ષ્મીજી આવી અને વાસરડું કરે. કુબેર પોતે આવીને ત્યાં સેવા કરે છે. અને ત્યારે જન્મ જોતાની સાથે જોયું કે આજ નંદ બાબા અને જશોદાજી અમુક વર્ષો પહેલા એને એટલું બધું જપ તપ કર્યું, એના દ્વારા ભગવાન એને ત્યાં અવતાર ધારણ કરીને આવે છે. કૃષ્ણએ વૃંદાવનની અંદર એટલી બધી માયા લગાડી છે. મનુષ્ય તો રડે છે, પરંતુ નિર્જીવ એવા વૃક્ષો પણ જે પવનની સાથે લૂમે ઝૂમે છે, વિહાર કરે છે, એ પણ પોતે શાંત થયા છે. વૃંદાવન વાસીઓને જ્યાં રથની આગળથી સમજાવી મનાવીને ઊભા કરે છે. હે વૃંદાવન વાસીઓ, અમારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. આવું કૃષ્ણના મોઢામાંથી શબ્દ સાંભળી અને સૌ વૃંદાવન વાસીઓ એના ચરણોની અંદર આડોટવા લાગ્યા કે હે કાના, ખરેખર અમારાથી કઈ પણ ભૂલ થઈ ગઈ તો માફ કરજો. એ જ ગોપીઓ કહે છે કે હે કાના, એક તે થોડી એવી છાસ માગી એના માટે પણ અમે તારી પાસે નૃત્ય કરાવડાવ્યું હતું. કદાચ એ વાતનો તો તું અમારી પાસેથી બદલો નથી લેતો. એટલું બધું વિરહ છે. જેમ વૃંદાવનમાંથી ખાનો જાય અને આખું જગત નિસ્તેજ બની જાય, એમ આખું વૃંદાવન ધામ ધીરે ધીરે નિશ્ચેત થવા લાગ્યું છે. વૃંદાવન વાસીઓને સમજાવે તો એ જ રથની આગળ પાછા ગોવાળિયાઓ સૂઈ જાય છે. ગોવાળિયાઓ પણ રથને રોકે છે, ગોપીઓ આવીને રથને રોકે છે. ખાલી મનની અંદર વિચાર તો કરો, જે માએ 11 વર્ષ અને 52 દિવસ સુધી કાનાને જે લાડ લડાવ્યા હોય માએ, અને બાળક તો વાલા બાળક છે. એટલા માટે શંકરાચાર્યજીએ પોતાના સ્તોત્રની અંદર લખવું પડ્યું કે પુત્રો જાય તો ક્વચિત પીકો માતા ન ભવતી. કદાચ છોરું કછોરું થાય પણ ક્યારેય માવતર કમાવતર ન થતા. એ બાળકો જ્યારે નાના હોય ત્યારે કપડાઓ પલારે છે, ભીના કરે છે, ભીની પથારીની અંદર હોય, મા એને વરીથી લઈ સૂકા જગ્યાએ સુવડાવે છે. એવી માતા પિતાની સેવા એ કાનાએ કરી બતાવી છે. બધાની અંદર એને માયા લગાડી દીધી છે. એટલા માટે કાના જેવું જીવન જીવવું એ મહત્વનું છે. અને માતા પિતાની સેવાની અંદર કાનાએ જરા પણ ઉણપ નથી આવવા દીધી. એટલા માટે જ ગોકુળની ગાયો છે, વૃંદાવનની ગાયો છે અને સ્ત્રીઓ છે, એ બધા કૃષ્ણના ભક્તિમયની અંદર રંગાયા છે. એટલા માટે જ પુનિતે ગાવું પડ્યું ને, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો, બાકી જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
હરીશ વાલા આજની યુવા પેઢી થોડુંક એવું ભણી જાય ને પછી એમ કે હે બાપા તમને શું ખબર પડે, હે માં તને શું ખબર પડે? ત્યારે એ બાપ જ મનની અંદર વિચાર કરે છે, સાચી વાત છે દીકરા, મને નહોતી ખબર પડતી ને એટલા માટે તને ખંભે બેહાડીને ગામમાં ફેરવ્યું. આવી જો ખબર હોત ને તો તેદી ખંભે ન બેહાડત, તેદી તારો ત્યાગ કરત. કાઢી મુખેથી કોળિયો મોદઈ મોટા કર્યા, મોદઈ મોટા કર્યા. એ પુનીત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. વાલા આવા મા બાપે જેને પોતે પોતાના જીવનની અંદરના જે સુખો છે એ બધા સુખોનો ત્યાગ કરી કેવળ પોતાના બાળકો પરિવારો છે એમાં સુખી છે એના માટે થઈને પોતાનું જીવન છે એ પૂરું કરી દે છે અને ખપાવી દે છે. પોતાના ખીચાની અંદર એક નાનો એવો મોબાઈલ હોય, એમાં સ્પીકર બગડી ગયું હોય, એ મોબાઈલ ઊંધો વાપરીને પોતે ફોનમાં વાત કરતો હોય અને પોતાના દીકરાને ભણવા માટે સારો મોબાઈલ, સારા કોમ્પ્યુટર લઈ દે. તહેવાર આવે આખા ઘર માટે કપડા ખરીદાય, પરંતુ એ બાપ કે નહીં નહીં મારે તો હજી છે ને હજી ચાલી રહેશે. ભલા મનમાં એવો વિચાર યાદ રાખજો કે આપણા જ્યારે વડીલોએ ઉઘાડા પગની અંદર હાયલાય છે ને, અથવા તો ફાટેલા તૂટેલા કપડા પહેરીને પોતાના જીવનનું ગુજરાન કર્યું હોય છે ને, એના પુણ્યના પ્રતાપે આજે આપણે આવા સારા ઘરની અંદર રહીએ છીએ, સારી ઓફિસમાં બેસીએ છીએ, સારી ગાડીમાં ફરીએ છીએ. એ બધા એના પુણ્ય છે. એમ આપણા જીવનની અંદર કાંઈક કર્મો વાવશું તો એ આપણા સંતાનો ભોગવશે. લાખો લડાયા લાડ તમને એક સૌ પૂરા કર્યા, સૌ પૂરા કર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આવા ભગવાન કૃષ્ણએ બધાને એવો એક સંસારની અંદર ઉપદેશ આવ્યો કે તમે તમારા જીવનની અંદર મા બાપ વડીલોની બધાની સેવા કરજો, એને ક્યારેય દુભવવા નહીં, એને ક્યારેય દુખી ન કરવા. છેલ્લે ગોવાળિયાઓ કોઈ માનતા નથી, ગોવાળિયાઓને પોતાની સાથે લઈ જાય છે. વૃંદાવનની બહારે નીકળે અને માં યમુનાજી આવે છે. યમુનાજીના ધરાની અંદર કાનો અને અક્રૂરજી પોતે સ્નાન કરવા માટે જાય. કાના એવી લીલા કરી જે અક્રૂરજી યમુનાજીની અંદર જ્યાં ડૂબકી લગાવે તો એક જળની અંદર ભગવાન શ્રી હરિના ચતુર્ભુજ સ્વરૂપના એને દર્શન થાય. પાછા બહાર આવીને જોવે તો એ જ કાનો એને પાછા દેખાય છે. અક્રૂરજીને સ્વયં ભગવાન કૃષ્ણના દર્શન થયા કે આ કોઈ સામાન્ય નહીં, પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. અહીં અક્રૂરજીનો રથ ચાલે છે. રથની અંદર કૃષ્ણ અને બલરામ અને સૌ ગોવાળિયાઓ સાથે જઈ મથુરાની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે જ બધા ગોવાળિયાઓ બધા આનંદ કિલોર કરવા લાગ્યા, કારણ કે ગોવાળિયાઓ તો કે આવું મોટું શહેર જોયું નહોતું. પોતાના ફાટેલા તૂટેલા ગોવાળિયાઓના કપડા છે, મેલા ઘેલા છે. કાનો અને બલરામજીને બધા સાથે છે.
જોયું કે અહીંયા ઘણા બધા સિપાહીઓ ઊભા છે, નાની ચોકી કરે છે. અક્રૂરજીને કીધું આમાં શું છે? તો કે અહીંયા જે યજ્ઞ કરવાનો છે ધનુષ્યનો, એ ધનુષ્ય છે. કાનો કે અમને દર્શન કરવા મળશે? કે હા હા. કૃષ્ણ અને બલરામજી ધનુષ્યના દર્શન કરવા માટે જાય. જોત જોતાની અંદર ધનુષ્યને હાથમાં ઉઠાવી અને એનો ભંગ કરે છે. અને એ ભંગ કરતાની સાથે કંસને સમાચાર મળે છે, માને પહોંચે છે કે તમે જે ધનુષ્યની સ્થાપના કરી, જે ધનુષ્યનો તમે યજ્ઞ કરવા માટે જઈ રહ્યા છો, એ ધનુષ્યનો અહીંયા ભંગ કાનાએ કર્યો છે. કંસ ગભરાવા લાગ્યો કે વાહ, કૃષ્ણ દ્વારા જ મારું મૃત્યુ છે. ત્યાંથી ગોવાળિયાઓ પાછા કાનાની સાથે બહાર નીકળે છે. આગળ જતાની સાથે કુવલિયા પીડ નામનો હાથી આવે છે, જેને મદિરા પીવડાવી છે. એક જ હાથી હોવા છતાં એની અંદર ઘણા બધા હાથીઓનું બળ છે. હાથીને ગાંડો તૂર કર્યો છે અને હાથી કૃષ્ણની સામે મહાવત દ્વારા કચડવા માટે જાય છે. અને કચડવા માટે જાય એવા જ સમયની અંદર કૃષ્ણ ભગવાન અને એ કુવલિયા પીડની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર જોત જોતાની અંદર ભગવાને જોરથી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હાથીને આકાશની અંદર ઉછાળે છે. આકાશની અંદર એ હાથી જતાની સાથે જોત જોતામાં નીચે પટકાય, હાથીનું મૃત્યુ થાય છે. હાથીના જે દાંતો છે એ દાંતો બલરામજી અને કૃષ્ણએ કાઢી પોતાના ખંભાની ઉપર ધારણ કરીને પોતે આગળ નીકળે છે. જોત જોતાની અંદર કુવલિયા પીડ હાથીનો ઉદ્ધાર કરે છે. કુવલિયા પીડ નામના હાથીનો ઉદ્ધાર થયો. બંને જે દાંતો છે હાથીના એ પોતાના ખંભાની ઉપર ધારણ કરી અને કૃષ્ણ અને બલરામ આજે મથુરાની નગરીની શેરીઓની અંદર નીકળે છે. દરેક ગોપ બાળોની બધા આનંદ કિલોર કરતા કરતા જાય છે. કારણ આપણે કે સિટીમાં તો આવ્યા, શહેરમાં તો આવ્યા, પણ આપણા કપડા હારા નથી. કાંઈક કરીને કંઈક નવા કપડાનું જોત જોતાની અંદર સામેથી રાજ ધોબી દેખાણો, રાજાઓના કપડાઓ લઈ અને એ પોતે આવતો હતો. અહીં કૃષ્ણ ભગવાને કીધું કે હે ધોબી કાકા ઉભા રહ્યો ને. કેમ? તો કે આમાં જે તમારી પાસે રાજાઓના કપડા છે ને એ અમને પહેરવા માટે આપો ને. ધોબી કે ના ના, એ કઈ કોઈને મળે નહીં, આ તો રાજ ખજાનાના કપડા છે ને તમે ગામડાઓના ગોવાળિયાઓ આવા કપડા તમારાથી પહેરાય? ધોબી કાકાને બહુ સમજાયું, પણ ધોબી કાકા સમજા નહીં. પછી એક મુષ્ટિકાનો પ્રહાર જ્યાં કાનાએ કર્યો ને ત્યાં એ બધું સમજી ગયા. પોટલું ખોલીને કે લઈ લ્યો કપડા તમારે જે જોતા હોય. બધા ગોવાળીઓ પોતપોતાના માપના એમાંથી જે કપડા હતા એ કપડા કાઢીને પહેરી તો લીધા, પરંતુ આ તો રાજાઓના કપડા અને ગોવાળીઓ નાના નાના. હવે શું થયું? જ્યાં ઓલો જરકસી જામ ઉપર ધારણ કર્યો તો આમ આમ કરીને ગોવાળ્યો કે જો કાના કપડા તો મળ્યા, પણ આ બધા આટલા બધા મોટા, શું કરવું આનું? ઈ કપડા પહેરીને પાછો એક ગોવાળિયો કાનાની સામે જઈને કે જો તો ગોવાળિયા, કાના હું કેવો લાગુ છું? કાનો કે હાર વારા તું તો રાજા જેવો લાગે છે. વરે બીજો ગોવાળિયો એ જ કપડા પહેરીને મોટા કપડા ખંભાથી નીચે ઉતરી જાય ને હાથની અંદર એ બાયો કાંઈ આવતી નથી. પાછો બીજો કે કાના હું કેવો લાગુ છું? અરે વાલા તું તો પ્રધાન જેવો લાગે છે. આમ બધાને આનંદિત કરી કે પણ કે બહુ મોટા, તું ભલે ને અમારા વખાણ કરી પણ આમ ખરેખર બહુ મોટા થાય છે. આવા કપડાથી થોડાક અમે રાજા પ્રધાન રાખી, કઈ ખરખું થાય એવું કરીને. કાનું કે હાલો આપણે સામે દરજી કાકાની દુકાન છે કે ત્યાં જાય. દરજી કાકાને કે આ ગોવાળિયાઓના કપડા કે હા સમજી ગયો બધું. કે દરજી કે કેમ? તો ગોલા ધોબીની જે કઈ સર્વિસ કરી ની જોઈ લીધું એને, લાવો બધાને ફિટિંગ કરી દવી. કે કાપીને દરજી એવો સંચો ચલાવ્યો, એવું મશીન હકાવ્યું કે ઘડીક વારની અંદર બધા ગોવાળિયાને માપ સાઈઝના કપડા કરી દીધા અને પાછા ગોવાળિયાઓ પહેરીને તૈયાર થઈને કાનાની સામે ઊભા છે કે હવે રેડી ને? કાનો કે હવે કમ્પ્લીટ. કે ગોવાળિયાઓની સાથે કૃષ્ણ ભગવાન મથુરાની ગલીઓની અંદર આગળ વધે છે. આગળ જતા માળી મળે છે. જે માળી છે એ કંસ માટે થઈને પુષ્પની માળા, રોજ તાજા પુષ્પોથી બનાવેલી માળા લઈને કંસને પહેરાવવા માટે જાય. હવે માળી કાનાને સામે મળ્યો. માળી આ બધું દ્રશ્ય જોયેલું, કાંઈ ધોબી કાકાનું આમ થયું, દરજીનું આમ થયું, માટે અહીં કૃષ્ણની સામું આપણે વેર કરાય નહીં. કેમ? તો કે કંસ પછી કૃષ્ણ જ આપણો રાજા છે, એટલે એની સારો સંબંધ રાખવો પડે. તરત જ માળી કાકાએ
પોતાની પાસે કંસને પહેરાવાની જે પુષ્પની માળા હતી એ કૃષ્ણ ભગવાનને આરૂઢ કરાવી કૃષ્ણ ભગવાનના સ્વરૂપની અંદર સૌંદર્યની વૃદ્ધિ કરી ભગવાન ઠાકોર રાજી થયા અને એને આશીર્વાદ આપ્યા કે જાઓ તમને આખા સમાજને એવા આશીર્વાદ આપું છું કળિયુગની અંદર તમે બધાને લૂંટતા થાજો તમને પુષ્પ દ્વારા જાજા ભાવની પ્રાપ્તિ થશે અને આપણે જોઈએ ને માળીની દુકાન માર્કેટમાં તો નહીં પણ મારીની દુકાને જાય ને તો ઓલા જેમ કાજુ બદામ જોખે ને એમ ફૂલ મૂકે માળીમાં આપણે એમ કહીએ કે 100 રૂપિયાના મિક્સ ફૂલ આપો એટલે 2-3 પીળા મૂકે ને 2-3 કેસરી મૂકે ને એમાં એકાદું હાથમાં વધારે આવી જાય પાછું પાડીને બીજા 2 મૂકે ને જોખીને મૂકે પણ એમાં એનો કઈ વાક નથી એના પુણ્ય છે કે એના વડવાએ કૃષ્ણ ભગવાનના કંઠની અંદર પુષ્પનો હાર પહેરાવ્યો એના દ્વારા એને આશીર્વાદની પ્રાપ્તિ થઈ દરજીએ કપડા હામા કરી દીધા દરજીને આશીર્વાદ આપ્યા કે વાહ દરજીભાઈ તમારું પણ જીવનમાં કલયુગમાં કલ્યાણ થઈ જશે જે લગ્નના કપડાઓ સીવડાવવા માટે આવે એને તો મૂકતા જ નહીં તમ તારે જે કાંઈ પૈસા કહેવો ને આપશે જ તમને એમાંય સૂટ સીવડાવવા આવે એને તમે ચીરી નાખજો 4-4 હજાર રૂપિયા લેજો તો એ તમને મળશે અને દરજી કાકાને આશીર્વાદ મળ્યા માળીને આશીર્વાદ મળ્યા ત્યાંથી થોડેક આગળ જાય છે તો પોતાની પીઠ નીકળી ગયેલી એક એવી શૈલેન્દ્રી નામની સ્ત્રી જે એને પ્રાપ્ત થાય છે જે પોતાના હાથેથી ચંદન ઘસી અને રોજ કંસ રાજાને તિલક કરવા માટે જાય છે પણ કૃષ્ણને જોઈને એમ થયું કે આજે આ ચંદન દ્વારા હું કંસને નહીં પણ કૃષ્ણને તિલક કરું કૃષ્ણ ભગવાન 8 અગ્નિ આમ તો પોતે વાકી છે એનું નામ શૈલેન્દ્રી છે કુબજા છે અને કૃષ્ણ ભગવાનને ચંદનનો લેપ કરે છે ભગવાનની સુંદરતામાં એને પણ વૃદ્ધિ કરી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા કૃષ્ણ ભગવાને પોતાના બંને પગ દ્વારા એ શૈલેન્દ્રીના બંને પગ ઉપર પગ મૂક્યા બંને હાથ પકડીને જોરથી એવો ઝટકો લગાવ્યો તે શૈલેન્દ્રી સીધી થઈ અને રૂપવાન થઈ ગઈ ભગવાનના આશીર્વાદના હિસાબે આખું મથુરા નગરી છે એ કૃષ્ણ અને દાઉજીની ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે કૃષ્ણ રાજાનો જય હવે એનો જય જયકાર થવા લાગ્યો છે અને આ જય જયકારનો અવાજનો નાદ છે કંસના કાનની અંદર પડે છે કંસના કાનની અંદર જ્યાં અવાજ પડતાની સાથે જ કંસ ફરીથી ભયભીત થાય છે ફરી એનો પ્રધાન કહે છે કે હે કંસ મનમાં ભય રાખો માં કેમ ભલે ત્યાં હાથી દ્વારા એક કૃષ્ણ બચી ગયો હોય પણ આપણી પાસે હજી ચાલ મલો છે મલ યુદ્ધની અંદર તો આપણે કૃષ્ણને જીવતા નહીં રાખવું એનું અવસાન પમાડીશું આવો મનની અંદર વિચાર કરે છે વળી કંસને સાંત્વના આપે છે અને સાંત્વના આપતાની સાથે અહીંયા કૃષ્ણ બલભદ્ર ગોવાળિયાઓ અક્રૂરજી આ બધા મલયુદ્ધ જ્યાં થવાનું હતું ને એ અખાડાની અંદર આવી પહોંચ્યા અખાડાને એક સાઈડ તમામ રાજાઓ બેઠા છે આજુબાજુના નગરવાસીઓ એ બધાની અંદર ત્યાં જોડાયેલા છે એ બધા એમનું દર્શન કરે છે કે હવે મલની અંદર શું થશે કેવું મલયુદ્ધ થશે સલ તોસલ ચારુણ અને મુષ્ટિક નામના 4 મલો એવા તૈયાર કર્યા છે જેને એટલું બધું ભોજન કરી પોતાની શરીરની વૃદ્ધિ કરી છે મદિરા પાન કરીને પોતાના દેહને મદોન્મત્ત બનાવ્યો છે અખાડાની અંદર ચાલે મલો પોતે પોતાના દેહ દ્વારા કસરત કરતા જોઈ અને કંસને વરીથી મનમાં અભિમાન જાગે છે કે આમાં તો કૃષ્ણ નહીં બચે આટલો કોમળ બાળક અને આમ મલોની સાથે યુદ્ધ કરશે બધાની સભા ભરાઈ ગઈ છે અને અહીંયા કંસ છે એવો આદેશ આપે છે કે હે કૃષ્ણ અને બલરામ તમે આ મલયુદ્ધની અંદર જોડાઓ કૃષ્ણ અને બલરામ એમ કહે છે હે કંસ મામા અમે ક્યાં અમારું આટલું નાનું શરીર અમે એનાથી ઉંમરમાં નાના અને અમે થોડાક મલોની સાથે યુદ્ધ કરી શકીએ કંસ કે નાના વાલા તમે નાના નથી તમે તો બહુ મોટા છો મેં એવી ઘણી બધી ચર્ચાઓ સાંભળી છે કે તમે વૃંદાવન અને ગોકુળની અંદર અનેક દૈત્યોનો તમે સંહાર કર્યો છે માટે તમારું પરાક્રમનું દર્શન અમને આ યુદ્ધની અંદર બતાવો અખાડાની અંદર બતાવો કૃષ્ણ ભગવાન અને બલરામજી કે કાંઈ વાંધો નહીં મામા તમારે એ જોવાનું બાકી છે ને એ તમને દર્શન કરાવી દે પોતાના ઉત્તરી પોતાના ખંભા પરથી ઉતારી કૃષ્ણ અને બલરામે કસોટો વાળી અને જોરથી છલાંગ લગાવી અને ત્યાં અખાડાની અંદર આવે છે અખાડાની અંદર આવતા ચારુણ અને મુષ્ટિક સલ અને તોસલની સાથે યુદ્ધ થાય છે મહાકાય એ મલો એની સાથે ભગવાન કૃષ્ણનો યુદ્ધ થાય છે જો કેવું યુદ્ધ હશે
ઘણી મુષ્ટિકાઓ દ્વારા અહીંયા મલ્લોને ત્યાં યુદ્ધ થાય છે અને ઘણા મલ્લો અહીંયા કૃષ્ણ ભગવાનને મારે છે. ઘડીક વાર એ પડે, ઘડીક વાર આ પડે છે. कंस का वध करना है. जब तक आपकी ताली पूरी नहीं होगी तब तक कंस का वध नहीं होगा. जय हो. बाबा हिंदी के साथ में સાથે યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર પેલા બે મલ આવ્યા છે, સલ અને તોસર. એની સાથે યુદ્ધ કરતા કરતા કૃષ્ણ ભગવાન અને દાઉદજીએ મુષ્ટિકાઓના એકબીજાની સાથે પ્રહાર કરતા કરતા સલ અને તોસલને પૃથ્વી ઉપર પછાડ્યા છે અને એની ઉપર ભગવાન બેસી એની પર બંને હાથની મુષ્ટિકાઓનો પ્રહાર કરી સલ અને તોસલ આ બંનેનો ઉદ્ધાર કરે છે. હવે ચાણૂર અને મુષ્ટિક એ બે જણા રણની અંદર આવે છે. દેહો મુષ્ટિકની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર જોત જોતાની અંદર ચાણૂર અને મુષ્ટિકને પણ પૃથ્વી ઉપર પછાડી એની પર ભગવાન દાઉદજી અને કૃષ્ણ ઉપર બેસી અને પોતાની મુષ્ટિકાઓ દ્વારા એના છાતીના હૃદયના ભાગની પર મુષ્ટિકાનો પ્રહાર કરી એ બેયનો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર કરતાની સાથે હવે કૃષ્ણ કંસની સામે જોવે છે, મામા હવે તમારો વારો છે. હવે કંસ અને કૃષ્ણ બંને સામે છે. થોડીક વાર કૃષ્ણ છે કંસની સામે મામાની સામે યુદ્ધ કરે છે. થોડીક વાર બલરામજી આવી અને મામાની સામે યુદ્ધ કરે છે. હવે મામા દડો થઈ ગયા. કૃષ્ણ અને બલરામ થોડીક વાર કૃષ્ણ ભગવાનની સેવા કરે, થોડીક વાર બલરામજીની સેવા કરે.
આવો આપણે કંસને ઉદ્ધાર કરવો છે ને, આવો તાળીઓ કે ના હાથ. કંસ એની આજે યુદ્ધ કરતા કરતા પોતાના શરીરનું જે કાંઈ બળ છે ધીરે ધીરે ક્ષીણ થવા માંડ્યું. કંસના મનમાં હવે થઈ ગયું કે ચોક્કસ હવે મારો કાળ મૃત્યુ નજીક છે. પરંતુ હજી થોડું થોડું બળ જોવા મળે, પાછો ઊભો થાય, પાછો કૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા અહીંયા કંસને પૃથ્વી પર કૃષ્ણ પછાડે છે અને કૃષ્ણ એના શરીર ઉપર બેસી જાય છે, મુષ્ટિકાનો પ્રહાર કરે છે. હનુમંત દોમવાને લંકા ગઢો એમ તાળા વેરી હંતા વાળા ગાળા તોડિયા વિશે થોડે દિવસે ગામડામાં લૂંટવાના તાળા પડે મારી તમ રોડી વાળા કઈલા એક મેક. પોતાની છાતી પર કૃષ્ણ 3 મુષ્ટિકાનો પ્રહાર કરવાનો છે. એક મુષ્ટિકાનો પ્રહાર કરો, બીજી મુષ્ટિકાનો પ્રહાર કરો, ત્રીજી મુષ્ટિકામાં હાથમાં રાખીને ઊભા છે અને આવો છેલ્લી મુષ્ટિકાના પ્રહારની સાથે કંસનો મોક્ષ છે અને આપણે સાંભળીએ. અને ત્રીજી મુષ્ટિકાનો પ્રહાર કરવા માટે જાય. મામા કે છોડી દે, છોડી દે. કૃષ્ણ કે હું એક વખત પકડું એને છોડતો નથી. આમ કરતા 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 ત્રીજી મુષ્ટિકાનો પ્રહાર કરી કંસના જીવનો ઉદ્ધાર કરે છે અને મથુરાના રાજા હવે ભગવાન કૃષ્ણ બને છે. બોલો મથુરાધિપતિ કૃષ્ણ ભગવાન કી જય. મથુરાધિપતિ કૃષ્ણ ભગવાન કી જય. મથુરાધિપતિ કૃષ્ણ ભગવાન કી જય. સૌ લોકોએ ભગવાનનો જય જયકાર કરી પુષ્પની વૃષ્ટિ કરી છે. દેવતાઓ પણ પ્રસન્ન થયા છે. જે પાપી દુરાચારી કંસે કેવલ કૃષ્ણના માતા પિતાને બંધીવાન બનાવ્યા, એમને ઘણી બધી સ્ત્રીઓને બંધીવાન બનાવી, પોતાના પિતા ઉગ્રસેનને પોતે બંધીવાન બનાવ્યા. આવા પાપ કર્મ દ્વારા પાપી માણસનો આજે ઉદ્ધાર થયો છે. કૃષ્ણ ભગવાન કારાગારની અંદર જાય છે. કંસના પિતા ઉગ્રસેનને પેલા બંધનમાંથી મુક્ત કરી એમને પ્રણામ કરે છે. બીજા કારાગારમાંથી પોતાના માતા અને પિતા વસુદેવજી અને માં દેવકીને બંધનમાંથી મુક્ત કરી એને બહાર લઈ આવે છે. એમને પ્રણામ કરે છે. માતાને કહે છે કે હે માં, મારે તમને બંધનમાંથી મુક્ત કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ જ્યાં સુધી કર્મનો લોપ ન થાય ત્યાં સુધી તમે બંધનમાં રહેવું પડે. આજે વસુદેવ અને દેવકીને બંધનમાંથી મુક્ત કરી મથુરાના રાજા ઉગ્રસેન મહારાજને બનાવી અને પોતાના
ત્યાં બિરાજમાન થઈ આગળનું જે કર્તવ્ય છે પોતાના જીવનની અંદર જે વિવિધ વિદ્યા ભણવી છે એ ભણવા માટેની તૈયારી છે. મથુરાના રાજા ઉગ્રસેન મહારાજને સ્થાપિત કરી વસુદેવ અને દેવકીને બંધનમાંથી મુક્ત કરાવી અહીંયા કૃષ્ણ અને બલરામજી ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યા ભણવા માટે જાય છે. ભાગવત શાસ્ત્ર એવું કહે છે કે બંને ભાઈઓએ 64 દિવસની અંદર 64 કલાઓ દ્વારા વિદ્યાની પ્રાપ્તિ કરી યજ્ઞોપવિત આદિ સંસ્કારો દ્વારા પોતે સંપન્ન થયા છે. અને જ્યારે વિદ્યા ભણી અને ગુરુના આશ્રમમાંથી ગુરુજીને એમ કે છે, ગુરુ માતાને એમ કે છે કે ગુરુ દક્ષિણામાં મારે આપને શું આપવાનું? ત્યારે ગુરુ માતા રડતા રડતા કૃષ્ણને એમ કે છે કે હે કાના, જો તું તો આમ તો કોઈ મને ગુરુ દક્ષિણા નથી આપી શકતા, પરંતુ જો તું આપવા માંગતા હોય તો મારો દીકરો છે એને સમુદ્ર ગળી ગયો છે, મારા દીકરાને જો તું પાછો લઈ આવી તો એ તારી ગુરુ દક્ષિણા છે. કૃષ્ણ ભગવાન સમુદ્રની પાસે જાય છે, સમુદ્રને પ્રાર્થના કરે. સમુદ્ર કે મારી પાસે આપનો દીકરો નથી ગુરુજીનો. ક્યાં છે? તો કે એ તો યમલોકની અંદર છે. યમરાજાની પાસે જાય છે. યમરાજા ઘણીક વાર મોહિત થયા કે કોઈ એવો વ્યક્તિ થોડુંક હોઈ શકે કે આ સદેહે મારા યમલોકની અંદર આવી શકે. પરંતુ કાનાને જોઈ અને એને કહેવા લાગ્યા ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના સ્વસ્વરૂપના દર્શન કરાવ્યા. યમરાજાને પાસેથી જે એ પોતાના ગુરુનું સંતાન છે એને લઈ આવી અને ગુરુ માતાને સોંપે છે. ગુરુ દક્ષિણા અર્પણ કરી ગુરુને પ્રસન્ન કરી એની પાસેથી 64 દિવસની અંદર 64 કલાઓની વિદ્યા શીખી અને પોતે પાછા આવે છે. પાછા આવતાની સાથે જ મથુરાની અંદર જ્યારે આવે એવા સમયની અંદર રોજ ભોજનની થાળી થાય છે, જમાડાય છે કૃષ્ણ ભગવાનને 56 ભાગના ભોજ. એક દિવસની વાત, કૃષ્ણ ભગવાન, બલરામ અને ઉદ્ધવજી એ ભોજન કરવા માટે બેસે છે અને ભોજન કરતા કરતા એની પોતાની થાળીની અંદર માખણ અને મિશ્રી દેખાણા. ભોજનની થાળીની અંદર કાનાને માખણ અને મિશ્રીના દર્શન થતા એ ભોજન કર્યા વગર કાનો ઊભો થઈ અને મથુરાના રાજમહેલની અટારીની અંદર જઈ અને વૃંદાવન સામું દ્રષ્ટિ કરી કરીને રોયડા રાખે છે. કાનો રુદન કરતાની સાથે ઉદ્ધવજી કહે છે કે હે કાના, તું શું કામ આ બાજુ જોઈને રુદન કરે છે? ત્યારે ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, તું અહીંયા કહી દેજે મારી થાળીની અંદર બધું જ ભલે પીરસાય, પણ મારી થાળીની અંદર માખણ અને મિશ્રી જે પીરસનારી છે ને એ તો વૃંદાવનની અંદર છે. એ એકને જ મેં એને અધિકાર આપ્યો છે કે મને માખણ ને મિશ્રી કવડાવે, બાકી હજી દેવકીને એ અધિકાર નથી. માટે હે માં, જો તારે મને જમાડવો હોય તો મારી થાળીની અંદર ક્યારેય માખણ ને મિશ્રી નહીં પીરસતી. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના યહી વાસણ મજાના, સોના રૂપાના યહી વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જાઓ ઉદ્ધવ, કારણ કે ભગવાનને ખબર, કાનાને ખબર પડી ગઈ કે આ ઉદ્ધવને મનમાં છે ને જ્ઞાનનું અભિમાન આવ્યું છે. ઉદ્ધવ છે મારા પરમ સખા છે, એના જ્ઞાનના અભિમાનને મારે દૂર કરવું જોઈએ. કાનો એક પત્ર લખી અને ઉદ્ધવજીને આપીને કહે છે કે જાઓ તમે વ્રજની અંદર જઈ ગોપીઓને મારો આ સંદેશો આપો. પરંતુ અહીંયા ગોપીઓ તો નિત્ય કેવલ કૃષ્ણને યાદ કરી કરીને રેડા રાખે છે. જે આંગણાની અંદર કાનો ઉછરીને મોટો થાય છે, નંદ બાબાના ઘરની અંદર આંસુઓની નદીઓ ક્યારેય સુકાતી નથી. નિત્ય કાનાને યાદ કરી કરી એક એક
લીલાઓની અંદર ભગવાનને યાદ કરી અને વૃંદાવન વાસીઓ રુદન કરે છે. ઉદ્ધવજી કૃષ્ણએ આપેલો સંદેશાનો પત્ર લઈ અને વૃંદાવનની અંદર આવે છે. વૃંદાવન તરફ ઘોડાઓના અવાજ સાંભળી અને દરેક ગોપીઓ એમ થયું કે કૃષ્ણ આવે છે. કારણ કે ઉદ્ધવજી છે એ કૃષ્ણ દેવા જ દેખાય છે. એવા જેના સુંદર વસ્ત્રો છે, આભૂષણો છે. આ જોઈ અને દરેક ગોપીઓ તો કલ્પાંત કરે છે. પરંતુ જેવો રથ નજીક આવે છે, કૃષ્ણની જગ્યાએ ઉદ્ધવજીને જોયા અને મનમાં થઈ ગયું કે નહીં નહીં, ખરેખર કૃષ્ણ તો અમને જેમ કહીને ગયો છે એમ પાછો વૃંદાવનની અંદર આવશે નહીં. આ તો અમારા મનનો ભ્રમ છે. અને અહીંયા ઉદ્ધવજી રથની અંદરથી ઉતરી અને દરેક ગોપીઓને રડતી જોઈ અને જ્ઞાનનો ઉપદેશ આપે છે. ત્યારે ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, તું જે જ્ઞાનની વાત કરસ ને એ જ્ઞાન તો ક્ષણભંગુર છે, પરંતુ જે કૃષ્ણ અમારી સાથે રહ્યો ને એ જ પરમ સત્ય છે. હે ઉદ્ધવ, આ તને દેખાઈ રહી છે કે આ ભીનો રસ્તો છે, તો વિચાર કરીને ભીના રસ્તા ઉપર તું ધીરે ધીરે આગળ વધ. જ્યાં એ ભીનો રસ્તો પૂરો થશે ને ત્યાં કૃષ્ણ જ્યારથી ગયો છે ને ત્યારથી માં જશોદા અને નરેન્દ્રજી અને આખું વૃંદાવન ધામ એ રુદન કરી રહ્યો છે. અને ઉદ્ધવ, તું જે જ્ઞાન ઉપદેશ દેવા માટે અમારી પાસે આવ્યો છો ને એ કાનો અમારાથી ક્યાંય દૂર નથી, અમારી પાસે જ છે. કૃષ્ણએ લખેલો પત્ર લઈ એ પત્ર ગોપીઓએ ફાડી નાખ્યો. પોતપોતાના હાથની અંદર ટુકડાઓ લઈ અને પોતાના હૃદયની ઉપર એ પત્રના ટુકડાઓને રાખી અને કૃષ્ણના સ્વરૂપના પોતે દર્શન અને ઝાંખી કરે છે. આ દ્રશ્ય જોઈ ઉદ્ધવ જ્ઞાન દેવા માટે આવ્યો હતો, પરંતુ હવે નિરાભિમાની બની જ્ઞાન લઈ અને પાછો મથુરા તરફ જાય છે. જતાની સાથે કૃષ્ણ ભગવાન કહે છે મારો સંદેશો આપી આવ્યો. ત્યારે ઉદ્ધવજી બે હાથ જોડીને કાનને કહે છે કે હે કાના, તે તારા જીવન ચરિત્રની અંદર 11 વર્ષની અંદર એવું તે શું કર્યું કે આખું વૃંદાવન ધામ રેડા કરે છે? તેના કણ કણ છે એ બધાય કૃષ્ણ કૃષ્ણ તારું નામ બોલે છે. ગાયો તો ગાયો રડે છે, વાછરડાઓ રુદન કરે છે. જાણે એવું લાગે કે વૃંદાવનમાંથી રહેલું જે કાંઈ તેજ છે ને એ કાના તું તારી સાથે લઈ આવ્યો હોય. કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, એ મારી જીવનની લીલા છે, પરંતુ મેં વૃંદાવન વાસીઓને એક એવું વરદાન આપ્યું છે કે જ્યારે મને ખરા હૃદયના ભાવથી યાદ કરશે ને ત્યારે હું એની પાસે હોઉં છું. આમ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીના અભિમાનનો નાશ કરી મથુરાની અંદર રહેવા લાગે છે. અહીંયા 10મા સ્કંદનો પૂર્વ ભાગ છે એ પૂર્ણ થાય છે. પૂર્વાર્ધ ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત કરી 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર આપણે પ્રવેશ કરી કે જેની અંદર ભગવાનની વિવાહ સંસ્કારની કથાઓ છે એની અંદર પ્રવેશ કરીએ. આવો ભગવાનને 10મા સ્કંદનો પૂર્વાર્ધ છે એ અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। बोलो
બોલો ભાગવત ભગવાન કી જય. ઉત્તરાર્ધની અંદર પ્રવેશ કરીએ. ભગવાન શ્રી હરિના ઉત્તરાર્ધના પ્રવેશની અંદર શ્લોકનું સ્મરણ કરી અને શ્રવણ કરીએ. તો સુખ યુવાચ નારદેને સંપૃષ્ટો ભગવાન કમલાપતે શૂરસર્યયતે વાહમ શૃણુદ્વં મુનિસત્તમા શૃણુદ્વં મુનિસત્તમા. ભગવાનને કહે, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, આગળ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું તમે શ્રવણ કરો. અહીંયા કંસનો વધ થતાની સાથે કંસની બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ જેનું નામ છે, એ અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતાજીના ઘરે જાય છે, એટલે કે જરાસંઘની પાસે જાય છે. જરાસંઘને માંડીને વાત કરે છે કે પિતાજી, કોઈ કૃષ્ણ નામનો વ્યક્તિ આવી અને એને મથુરાની ઉપર ચડાઈ કરી અને મથુરાનું સર્વસ્વ લઈ લીધું છે. અમારા પતિનો પણ એને વધ કર્યો છે. જરાસંઘ અહીં ક્રોધાયમાન થાય છે અને એવું ભાગવતજીની અંદર એવું કીધું છે કે જરાસંઘ 17 વખત યુદ્ધ કરવા માટે મથુરાની અંદર આવે છે. યુદ્ધ કરે અને યુદ્ધની અંદર અહીંયા કૃષ્ણ અને બલરામજી બધાની સાથે યુદ્ધ કરે, પરંતુ જરાસંઘને મારતા નથી. કૃષ્ણ ભગવાને દાઉદજીને કીધું કે દાઉદજી, તમારે જેને મારવા હોય બધાને મારી નાખવાની છૂટ, પરંતુ જરાસંઘનો આપણે વધ નથી કરવાનો. એના મુખ્ય 2 કારણો છે. એક તો જરાસંઘ છે, એના ઘણા બધા મિત્રો છે, એ આપણા શત્રુઓ છે. જે રાક્ષસોનો આપણે સંહાર કરવા માટે આવ્યા છે, આપણે કેટલાકને ગોતીને મારવા માટે જાશું. એટલા માટે એ જેટલા રાજાઓને લઈને આવી, બધાય રાજાઓને સૈનિકોને આપણે બધાને ઉદ્ધાર કરી દેશું, પણ જરાસંઘને મારવાનું નહીં. અને આમે જરાસંઘનો ઉદ્ધાર ભીમના હાથે છે. એટલે 1 વખત 2 વખત આમ 17 વખત જરાસંઘ યુદ્ધ કરવા માટે આવે છે. અને 17મી વખત પોતાની સાથે કાલ યવનને સાથે લઈને આવે છે. કાલ યવનની સાથે યુદ્ધ કરે છે કૃષ્ણ અને દાઉદજી. યુદ્ધની અંદર ધીરે ધીરે બધાને પરાભવ કરે છે. બધા જ મૃત્યુ પામ્યા. હવે જરાસંઘ અને કાલ યવન આ બંને બાકી છે. જરાસંઘને તો મારવાનો નહોતો, હવે રિયો કાલ યવન. કાલ યવનની સાથે યુદ્ધ કરતા કરતા કૃષ્ણ ભગવાને યુક્તિ કરી, હજી મારે એક લીલા કરવાની બાકી છે. શું? તો કે જે મુજકુંદ રાજા સૂતા છે ને એને જગાડવાના છે. એટલે કૃષ્ણ ભગવાન જે રથની ઉપર બેસીને યુદ્ધ કરતા હતા, એ રથમાંથી ઉતરી અને કૃષ્ણ ભગવાન દોડવા લાગ્યા. પોતાનું રણ છે એ રણ છોડી અને દોડવા લાગ્યા અને ધીરે ધીરે મુજકુંદની ગુફા તરફ જાય છે. રણ છોડતા ભગવાનને જોઈ અને ભગવાનના ભક્તોએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલો રણ છોડ રાય કી જય. કૃષ્ણ ભગવાનને કાનાને દોડતા જોઈ કાલયવન એની પાછળ જાય છે. એ કાનો દોડતો દોડતો એક ગુફાની અંદર જાય છે, જે ગુફાની અંદર મુચકુંદ રાજા સૂતા છે. પોતાનું ઉત્તરીય છે એ મુચકુંદ રાજાની ઉપર ઢાંકી દે છે અને ઓઢાડી દે છે અને કૃષ્ણ ભગવાન ત્યાં પાછા સંતાઈ જાય છે. કાલયવન આવી ગુફાની અંદર જોવે છે કે ભગવાન કૃષ્ણનું ઉત્તરીય જોઈને એમ થયું કે અહીંયા કાનો સુવાનો ઢોંગ કરે છે. એટલે કૃષ્ણને પોતાની લાત વડે જગાડવાની કોશિશ કરે. લાત પડતાની સાથે મુચકુંદ રાજા જાગૃત થાય છે. જાગતાની સાથે જ પોતાની આંખો છે એ આંખો દ્વારા કાલયવનની સામે દ્રષ્ટિ ગઈ. દ્રષ્ટિ પડતાની સાથે જ કાલયવન બળી અને ભસ્મ થયું. કાલયવનનો ઉદ્ધાર થયો. આ મુચકુંદ રાજાએ દેવ સંગ્રામની અંદર દેવતાઓની મદદ કરી હતી અને યુદ્ધની અંદર યુદ્ધ પૂર્ણ થયું અને દેવતાઓ જીતી ગયા. ત્યારે એને એમ કહ્યું કે મને હવે એવું વરદાન, હું યુદ્ધ કરતા કરતા બહુ થાકી ગયો છું, મને એવું વરદાન આપો કે હું એક જગ્યા ઉપર શાંતિથી સૂઈ શકું, મને કોઈ જગાડે નહીં.
તેને એને આશીર્વાદ મળ્યો કે જાઓ તમને કોઈ જગાડશે નહીં, અને જે જગાડશે એના તમારી આંખની ભસ્મ અગ્નિ દ્વારા એ બળીને ભસ્મ થશે. અહીંયા મુજકુંદ રાજાને જગાડવાના હતા, એને જગાડી પણ દીધા. અહીંયા કાલયવનનું મૃત્યુ થયું. ફરીથી જરાસંઘ પોતે પોતાના રાજ્યની અંદર થાય છે. અહીંયા કૃષ્ણ અને દાઉજી મનમાં વિચાર કરે છે કે હવે આપણે અહીંયા રહીએ છીએ તો અહીંયા ઘણા બધા શત્રુઓ આવ્યા જ રાખે છે. હવે આપણે આપણી નવી નગરીની સ્થાપના કરી. એટલે કૃષ્ણ ભગવાને દ્વારકા નગરીની સ્થાપના કરી. દ્વારકા નગરીની અંદર બધી પ્રજાઓની સાથે ત્યાં પોતાનું રાજમહેલને બધાય વસાવે છે. બધું ત્યાં સંપન્ન થઈ ગયું. પણ કાનો હવે વિચાર કરે છે કે હવે આપણે અહીં દ્વારકામાં આવ્યા પછી વેલ સેટ થઈ ગયા છીએ. આપણે આપણો પોતાનો રાજમહેલ, આપણે આપણા પોતાનું રાજ્ય છે. પણ એક ખામી છે, ઘરવાળી નથી. અને એમાં આપણે ઉતાવળ થાય એમ નથી. આપણે તો નાના છીએ, જ્યાં સુધી મોટા ભાઈ હરવરે નહીં ત્યાં સુધી અમારો વારો કેમ આવે? એટલા માટે કૃષ્ણ ભગવાન દાઉજીને એમ કહે છે, હે દાઉજી, હવે એવું નથી લાગતું કે તમારે લગ્ન કરી લેવા જોઈએ? દાઉજી કે વાત તો સાચી, પણ કાના તને કેમ આટલી ઉતાવળ છે? તો કે ભાઈ તું પરણ તો પછી મારો વારો આવે ને. માટે દાઉજીના વિવાહની કાર્યની તૈયારી શરૂઆત થાય છે. અહીંયા અનર્ત દેશના રાજા રેવત રાજા છે, તેમની દીકરી રેવતી, એમની સાથે દાઉજીના વિવાહ કરવામાં આવે છે. આ રેવતીજી એટલા બધા વિશાળ અને ઊંચા છે હાઈટની અંદર. 2-3 માળની હાઈટ હોય ને એટલા બધા ઊંચા છે. દાઉજી હાઈટની અંદર બહુ નીચા. પછી બધા એની હારે સાથે રહેવા વાળા બધા મિત્રો છે, મંડળો છે, એ બધા દાઉજીને ખીજવે છે. હે દાઉજી, તમારે તો અમારા ભાભીની સાથે કંઈક વાત કરવી હોય તો તમારે આમ બહુ ઊંચું જોવું પડે ને, આટલી બધી હાઈટ હતી. અને આમ દાઉજી બહુ શરમાણા. પછી શરમાતાની સાથે ક્રોધ આવ્યો. પોતાના હાથની અંદર જે હળ છે એ હળ એવું રેવતીજીના ગળાની અંદર ફસાવીને જોરથી કહેજો તો રેવતીજી નીચા કરી દીધા. કાનો કે હા, એક કામ તો થઈ ગયું, હાલો ભાઈના લગ્ન થઈ ગયા, હવે આપણા રસ્તામાં કોઈ આમ તેમ છે નહીં. અને પોતાના લગ્નની શરૂઆતની તૈયારી થાય છે. અહીં વિદર્ભ દેશ, અને વિદર્ભ દેશના રાજા જેનું નામ ભીષ્મક છે. ભીષ્મક રાજાને ત્યાં 5 સંતાનો છે અને 6ઠી દીકરી છે. એ 5 સંતાનોના નામ છે રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. અને એક દીકરી છે એનું નામ છે રૂકમિણી. આપણે કહીએ રૂક્ષ્મણી, રૂક્ષ્મણી નહીં, રૂકમિણી. હવે આ 5 સંતાનો છે. અને 5 સંતાનોની અંદર અહીંયા ભીષ્મક રાજાને મનમાં એવી ચિંતા થવા લાગી કે હવે આપણી દીકરી વિવાહ યોગ્ય થઈ ગઈ છે, હવે એને પરણાવી જોઈએ. અને જ્યાં પોતાનો દીકરો રૂકમી આવે છે, રૂકમીને વાત કરે છે કે ભાઈ હવે આપણે બેન માટે ઠેકાણું શોધવું જોઈએ, એના માટે વાત કંઈક બારે પાડવાની ને. એટલે રૂકમી કે પિતાજી તમે ચિંતા કરો માં. કેમ? તો કે મેં મુહૂર્ત શોધી રાખ્યો છે. શું નામ છે? તો કે મારો જ મિત્ર છે, અને એ મિત્રની સાથે હું એમના લગ્ન કરવા માટે તૈયાર છું. તો કે તારા મિત્રનું નામ શું છે? તો કે મારા મિત્રનું નામ શિશુપાલ છે. શિશુપાલની સાથે આજે આ વાત રૂકમિણીએ સાંભળી અને ખૂબ દુઃખી થઈ. રૂકમિણી ત્યાં આવી અને પોતાના પિતા અને પોતાના ભાઈને કહે છે કે હે ભાઈ, હું ક્યારેય પણ લગ્ન છે ને શિશુપાલની સાથે નહીં કરું. એના કરતાં તો હું મારો જીવને ટૂંકાવી દેવા માટે તૈયાર રહીશ. અને રૂકમી અહીં જબરજસ્તીથી પોતાની બેનને શાંત કરીને પોતે ત્યાંથી નીકળી જાય છે. રૂકમિણીના પિતા ભીષ્મક રાજા એમ કહે છે કે હે દીકરી, તારા મનમાં એવો કોઈ મૂર્તિઓ છે કે જેને તારે જેની સાથે વિવાહ કરવા હોય? તો કે હા પિતાજી, મેં મારા મનમાં એક વરને નક્કી કરી દીધો છે. કોણ? તો કે દ્વારકાના અધિપતિ એવા દ્વારકાધીશની સાથે મારું મન છે સ્થિર થયું છે. ભીષ્મક કે તે મૂર્તિઓ દીકરી બહુ સારો સોયદો છે, વાંધો નહીં, આપણે એની સાથે લગ્ન કરશું. પણ અહીંયા રૂકમી છે એ આ વિવાહ માટે તૈયાર નથી. ધરારથી પોતાની બેનના વિવાહ શિશુપાલની સાથે કરવા માટેની મંત્રણા કરી દીધી. મંત્રણા કરતાની સાથે જ વિવાહની તૈયારીઓ થવા લાગી. ભીષ્મક રાજા કાંઈ સમજાવી શકતા નથી પોતાના દીકરાને કે દીકરીને.
અને ક્ષણવારની અંદર જોત જોતાની અંદર શિશુપાલ પોતાની જાડી જાજેરી જાન જોડી અને અહીંયા ભીષ્મક રાજાને ત્યાં પધારે છે. જાન લઈને પધારતાની સાથે રૂકમી ઘણી મનમાં દુઃખી થાય છે, પરંતુ દુઃખમાં એવો વિચાર કરે છે કે હું એક કામ કરું, એક પત્ર લખું અને પત્ર છે ભગવાન શ્રી હરિને મોકલું. જે પત્ર દ્વારા શ્રી હરિ છે એ મને લેવા માટે આવશે. રૂકમિણી એક પત્ર લખે છે. એ પત્રની અંદર બધું જ લખ્યું છે કે ભાઈ આ રીતે હું ભીષ્મક રાજાની દીકરી છું, મારું નામ રૂકમિણી છે, હું મનોમન આપને વરી ચૂકી છું અને મારો ભાઈ મારા વિવાહ એમના મિત્ર શિશુપાલની સાથે કરવા માગે છે, પરંતુ મારે શિશુપાલ સાથે લગ્ન નથી કરવા, મારે તો તમારી સાથે લગ્ન કરવા છે. જો તમે મને લેવા માટે નહીં આવો તો હું મારા જીવનને હું ટૂંકાવી દઈશ. અને મેં એવું નક્કી કર્યું છે કે જ્યારે મારા વિવાહ થતા હશે એવા સમયે ઉમા ગૌરીની અમારા રાજમહેલની બારે પાસે જે મંદિર છે માતાજીનું પાર્વતીનું, ત્યાં હું દર્શન કરવા માટે જાય અને ત્યાં તમે આવીને મારા હરણ કરજો. આવું બધું એ પત્રની અંદર લખી અને એમને આપે છે સુદેવ નામના બ્રાહ્મણને. સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે આ પત્રને લઈ અને તમે દ્વારકાધીશને પાસે જજો. પત્ર લઈ અહીંયા સુદેવ નામનો બ્રાહ્મણ છે દ્વારકાની અંદર આવી ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે છે કે ભીષ્મક રાજાની પાસેથી રાજ્યમાંથી હું આવું છું અને એમની દીકરીએ આપના માટે એક પત્ર લખ્યો છે, એ પત્ર લઈને આવ્યો છું. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, વાંચો ભૂદેવશ્રી. સુદેવ નામનો બ્રાહ્મણ કે એક સ્ત્રીએ લખેલો પત્ર છે, હું કેમ વાંચી શકું? કેમ? તો કે આને લવ લેટર કહેવાય અને લવ લેટર હું થોડોક વાંચી શકું? બોલો, અહીંયા રૂકમિણી જે પત્ર લખ્યો એને લવ લેટર કહેવાય. સાંભળવો છે આપણે? હે, સાંભળવો છે કે નહીં? જેને સાંભળવો હોય એ હાથ ઊંચા કરો. જેને સાંભળવો હોય વ્યવસ્થિત હાથ ઊંચા કરો. એ કોઈના લવ લેટર ન સાંભળાય, એ ન સાંભળાય. કેવા બધા રાજી થાય કોકના લવ લેટર વાંચવા ને સાંભળવામાં. પણ વાલા, એ આપણા લવ લેટર જેવો નથી, એ સ્વયં પરમાત્માનો લખેલો પત્ર છે. એના માટે આજે હાલમાં પણ દ્વારકાની અંદર રોજ સવાર સાંજે પત્રના વાંચન કરવામાં આવે. જે રૂકમિણીએ 7 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ પત્રની અંદર લખ્યું છે. આવો પેલો 1 શ્લોકનું આપણે શ્રવણ કરીએ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપ રૂપમ દૃશામ દૃશિમતા મખિલાર્થલાભ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. શ્લોકની અંદર પત્રની અંદર 7 શ્લોકનો પત્ર છે. એમાં એનું ભાષાંતર એવું કહે છે કે હે ભુવન સુંદર, આપના ગુણોની કથા સાંભળીને, ચર્ચાઓ સાંભળીને ચિત્તપત્ર આપને મારું ચિત્ત અને મન આ બધું તમારા શરણોની અંદર સમર્પિત કર્યું છે, માટે હું આપને વરવા માટે તૈયાર છું. હે ભગવાન, જો તમે આ મારા પત્ર દ્વારા સંતુષ્ટ હો તો મને આ ગૌરીજીના મંદિરમાંથી મારું હરણ કરી અને આપની સાથે લઈ જાઓ. આવું પત્રની અંદર લખવામાં આવે છે. અને પત્રની વિશેષતા એ છે કે દ્વારકાની અંદર તો રોજ સવાર સાંજ બોલાય છે, પરંતુ જે પુરુષના છોકરાના લગ્ન ન થતા હોય એ રોજ આ 7 શ્લોક ભગવાનને વાંચીને સંભળાવે ને એને જલ્દી લગ્ન થઈ જાય અને રૂકમિણી જેવી એમને પત્નીની પ્રાપ્તિ થાય. એટલા માટે આ 7 શ્લોકનું મહત્વ ખૂબ ભાગવતજીની અંદર બતાવ્યું છે કે જેના દ્વારા નિત્ય પ્રાત અને સાયમ સ્તુતિ ભગવાનની દ્વારકાની અંદર થાય છે. પત્ર જ્યાં સુદેવ નામના બ્રાહ્મણે વાંચી સંભળાવ્યો, અહીંયા કૃષ્ણ ભગવાને દ્વારકાધીશે આજ્ઞા કરી કે આવો આપણો રથ તૈયાર કરો. અને રથને તૈયાર કરી, બળદેવજી તો ત્યાં હતા નહીં,
પણ કૃષ્ણ ભગવાન પોતાના સારથીની સાથે રથ લઈ અને અહીંયા ભીષ્મક રાજાને ત્યાં આવે છે. જોતો જોતાની અંદર અહીંયા રૂકમિણી પોતાની સખીઓની સાથે માં ગૌરીના દર્શન કરવા માટે જાય છે. બે હાથ જોડી માં ગૌરીને પ્રાર્થના કરે છે કે હે માં ભગવતી, મારી રાજ રાખજે. જેના માટે થઈને મેં આ પગલું લીધું છે એ મને તેડવા માટે તો આવશે ને, મને લેવા માટે તો આવશે ને. મનની અંદર પોતે દુઃખી છે અને દુઃખી આર્ત ભાવે માં ભગવતી ઉમાની પોતે સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. ઓ જય 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 સિયા રામ જય જય રામ. ઓ જય ગજ બદન છડાનન માતા જગત જનની ભામિની સ્તુતિ ગાતા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. માં રૂકમિણી જેવી માં ભગવતીની સ્વરૂપને જોઈને જે પ્રાર્થના કરે છે, માએ આશીર્વાદ રૂપે પોતાના કંઠની અંદર માળા તૂટી અને એ રૂકમિણીના ગળાની અંદર પડી. રૂકમિણીને ભાવ થઈ ગયો, ખરેખર માએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. માતાજીને પગે લાગીને જેવી બારે જઈને જોવે છે તો દ્વારકાધીશનો રથ જોવા મળ્યો. એ રથની સાથે ભગવાન કૃષ્ણએ જ્યાં રૂકમિણી પાસે આવે છે તો પોતાનો હાથ લંબાવી અને રૂકમિણીને પોતાના રથની અંદર બેસાડી અને ધીરે ધીરે ભોજગઢ પોતાના નગર તરફ જવા માટે જાય છે. એવા સમયે શિશુપાલને ખબર પડી કે તું જેની સાથે લગ્ન કરવા માટે આવ્યો છો એનું તો હરણ કરી અને દ્વારકાધીશ લઈ ગયા છે, ગોવાળિયો લઈ ગયો છે. અને આ ખબર પડતા શિશુપાલ પોતાની પૂરી સેનાને લઈ અને કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. યુદ્ધ તો કરે છે, યુદ્ધ કરતા કરતા ત્યાં બલરામજી આવી જાય છે. બલરામજી પણ એ બધાનો દૈત્યોનો સંહાર કરવા લાગ્યા. સંહાર કરતા કરતા શિશુપાલ એક બચે છે. રૂકમિણીનો ભાઈ આવે છે યુદ્ધની અંદર. એ રૂકમિણીનો પણ સાથે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર રૂકમિણીના અડધા માથાના વાળ અને અડધી મૂછ કાપી અને જ્યાં મારવા માટે જાય ત્યારે રૂકમિણી ના પાડે છે કે નહીં ભાઈ, હે સ્વામી, ગમે એવો હોય તો એ મારો ભાઈ છે, માટે તમે એને જવા દો અને તમે મારશો ને. રૂકમિણીને અડધી મૂછ અને અડધી દાઢી કરાવી અને એને બંધનમાંથી મુક્ત કરીને જવા દે છે. હવે અડધી મૂછ દ્વારા તો પોતે પોતાના રાજમહેલમાં ન જઈ શકે એટલે બાજુમાં ભોજગઢ નામનું એક બીજું રાજ્ય વસાવી પોતે ત્યાં રહેવા લાગ્યો. અહીંયા દ્વારકાધીશ રૂકમિણીને લઈ અને પોતે માધવપુરની અંદર આવે છે અને માધવપુરની અંદર આવી અને ભગવાનના ત્યાં વૈદિક વિવાહ થાય છે. સૌપ્રથમ બ્રહ્માદિ દેવતા આવી અહીંયા મંત્રોચ્ચાર કરે છે અને સૌપ્રથમ ભગવાન ગણેશજીની સ્થાપના થાય છે. આવો ભગવાનના વિવાહની અંદર આપણે પણ ગણપતિ દાદાની સ્થાપના કરી અને ભગવાનના વિવાહના દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત કરીએ.